નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં। તો આજે આપણે વાત કરીશું જૂનાગઢ જિલ્લા વિનિમય કચેરી દ્વારા આ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે। તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી। ભરતી મેળામાં છે એ ડાયરેક્ટ ઓપન ઇન્ટરવ્યૂ દ્વારા તમને એ નોકરી આપવામાં આવતી હોય છે। પગાર ધોરણ પણ ખૂબ જ સારો હોય છે। પગાર છે એ 10,000થી લઈ અને 37,500 સુધીનો તમને પગાર મળવા પાત્ર રહેશે, એટલે ખૂબ જ સારો પગાર કહી શકાય। તો ચાલો હવે જાજો સમય ન બગાડતા આપણે છે એ વિડીયો શરૂ કરી દઈએ। હું તમને વિનંતી કરીશ કે જો હજી સુધી તમે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। આપણા આ વિડીયો છે એ વધુને વધુ મિત્રો સુધી શેર કરો, જેથી કરી અને યોગ્ય સમયે આપણો આ વિડીયો છે તેમના પાસે પહોંચે। કેમ કે ભરતી મેળો છે એ કાલે છે 16/11/2024ના રોજ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે અને 16 તારીખ પછી જો આ વિડીયો પહોંચ્યો તો કોઈ જ કામનો નથી, બરોબર છે। તો ચાલો આપણે વાત કરીએ। સૌપ્રથમ વાત કરીએ તો મધર ડેરી ફૂડ એન્ડ વેજીટેબલ લિમિટેડ, તેમાં છે એ ટેકનિશિયનની પોસ્ટ ઉપર 2 જગ્યા ખાલી છે અને આ ડેરી છે એ જૂનાગઢમાં આવેલી છે। તેમાં ઉમેદવારની ઉંમર છે એ 22 વર્ષથી લઈ અને 30 વર્ષ સુધીની માંગવામાં આવેલી છે। એટલે કે જે લોકોની ઉંમર 22 વર્ષ સુધીની છે, ઓછામાં ઓછી 22 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ સુધીની ઉંમર છે, તે લોકો આ નોકરી માટે છે એ લાયક ગણાશે। તેમને છે એ શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો તે લોકોએ ITI ટ્રેડમાં ફિટર કરેલું હોવું જોઈએ અથવા તો ડિપ્લોમામાં મેકેનિક થયેલા છે તો એ લોકો આના માટે એપ્લાય કરી શકશે। તેમાં મહિને તમને 25,000થી લઈ અને 37,500 પગાર આપવામાં આવશે, એટલે ખૂબ જ સારો પગાર કહી શકાય। સરકારી ભરતીના વર્ગ 3ના કર્મચારીઓને જેટલો પગાર આપવામાં આવતો હોય છે તેના સમકક્ષ આ પગાર છે। એટલે કે તેમાં જો ક્લાર્ક કે કોઈ હોય તો તેમને 26,000ની આસપાસ પગાર આપવામાં આવતો હોય છે, તો 25,000 રૂપિયા પગાર છે। 25,000થી લઈ અને 37,500 સુધી તમને મહિને પગાર ચૂકવવામાં આવશે, તો ખૂબ સારો પગાર કહી શકાય। પગારની સાથોસાથ તમને CTC તમારું કપાશે। નોકરી તમારે જૂનાગઢ કરવાની રહેશે, એટલે જે લોકોને એવું પ્રાધાન્ય હોય જૂનાગઢના અંદર જ નોકરી કરે તો તે લોકો માટે ખૂબ જ સારી તક કહી શકાય। હવે તેના અંદર તમારે ડોક્યુમેન્ટ છે, ધોરણ 10માનું રિઝલ્ટ અથવા તો તમે 12 પછી પણ જો ITI કર્યું છે, 10મું અને 12મું કર્યું છે અને ITIનો કોર્સ કરેલો છે તો 10મા ધોરણનું રિઝલ્ટ, 12મા ધોરણનું રિઝલ્ટ, તમારા પાસે લિવિંગ સર્ટિની એક ઝેરોક્સ જોઈશે। બધા જ તમારે ડોક્યુમેન્ટ્સ છે એ ઓરિજિનલ લઈને જવાના રહેશે। તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈને જવાનું રહેશે। જો તમે ફિટરનો કોર્સ કરેલો છે ITIમાં તો ફિટરનું રિઝલ્ટ, ફિટર જે ITIનું ટ્રેડ છે તેનું રિઝલ્ટ, તમારું છે એ ડિગ્રી સર્ટિફિકેટ અથવા તો તમે ડિપ્લોમા મેકેનિક કર્યું છે તો ડિપ્લોમા મેકેનિકના બધા સેમેસ્ટરના રિઝલ્ટ, તમારું ડિગ્રી સર્ટિફિકેટ, જો તમારા પાસે ક્યાંય નોકરીનો અનુભવ છે તો એ અનુભવ લઈને જવાનો રહેશે। જો કદાચ કોઈ નોકરીનો એક્સપિરિયન્સ નથી તો ફ્રેશર લોકો પણ આમાં જઈ શકે છે, કેમ કે આમાં કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવેલી નથી કે એક્સપિરિયન્સવાળા લોકોને જ લેવા, એટલે ખૂબ જ સારી તક કહી શકાય। ત્યારબાદ આપણે બીજી જે ભરતી છે જગ્યા તેની વાત કરવામાં આવીએ તો સિનોવા ગિયર્સ એન્ડ ટ્રાન્સમિશન પ્રાઇવેટ લિમિટેડ, તેમાં મશીન ઓપરેટર, ફિટર, CNC, VMC, શોપિંગ, હોબિંગ અને બ્રોચિંગ, આ અલગ અલગ છે એ પોસ્ટ માટે ટોટલ 100 જગ્યાઓ ખાલી છે, એટલે ખૂબ જ સારી જગ્યાઓ કહી શકાય। તેમાં 18 વર્ષથી લઈ અને 35 વર્ષ સુધીની જે લોકોની ઉંમર છે તે લોકો આ ભરતી મેળામાં જઈ શકે છે। હવે શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ તો તેમાં જે લોકોએ SSC એટલે કે 10મું ધોરણ ભણેલા છે, HSC એટલે 12મું ધોરણ ભણેલા છે અને ITI કર્યું છે, ITIમાં કોઈ પણ તમે કોર્સ કર્યો હોય તો તે લોકો છે એ આમાં એપ્લાય કરી શકે છે, અથવા તો તમે ડિપ્લોમા કર્યું છે, ગ્રેજ્યુએટ કર્યું છે, એટલે કે ટૂંકમાં તમારા પાસે 10મા ધોરણથી લઈ અને કોઈ પણ ડિગ્રી છે તો તમે આના માટે લાયક ગણાશો। જગ્યા પણ ખૂબ જ સારી છે, 100 જગ્યાઓ છે। તેમાં પગાર ધોરણ છે એ 14,900થી લઈ અને 17,500 સુધી તમને પગાર ચૂકવવામાં આવશે, એટલે ખૂબ જ સારો પગાર કહી શકાય। તમારું CTC પણ કપાશે। નોકરી તમારે રાજકોટમાં જ કરવાની રહેશે, એટલે ખૂબ સારી બાબત કહી શકાય। તેમાં તમારે 10મા ધોરણનું રિઝલ્ટ, 12મા ધોરણનું રિઝલ્ટ, તમારું લિવિંગ સર્ટી, ગ્રેજ્યુએટ ટૂંકમાં તમે કર્યું છે તો ગ્રેજ્યુએશનના બધા જ રિઝલ્ટ, તમે ડિપ્લોમા કર્યું છે તો ડિપ્લોમાનું રિઝલ્ટ। હવે તેમાં સ્નાતકના અંદર BA કર્યું હોય, BCom કર્યું હોય, BCA કર્યું હોય, BBA કર્યું હોય, કોઈ પણ ટૂંકમાં તમે સ્નાતક થયેલા છે તો પણ ચાલશો। પછી જે લોકો માત્ર 10મું જ પાસ છે તો તે લોકો પણ જઈ શકશે, જે લોકો 12મું જ ભણેલા છે તે લોકો પણ જઈ શકશે અને ટોટલ 100 જગ્યાઓ ખાલી છે, એટલે ખૂબ જ સારી જગ્યાઓ કહી શકાય। હવે ત્યારબાદ આપણે બીજી જે જગ્યા છે તેની વાત કરીએ તો
તો તેમાં પણ ઘણી સારી જગ્યાઓ ખાલી છે. તેના અંદર તમારે છે એ નોકરી જૂનાગઢ અને ગીર સોમનાથ 2 જિલ્લાઓમાં કરવાની રહેશે. હવે આ 2 જિલ્લામાં ટોટલ 10 જગ્યા ખાલી છે. તેમાં પરફેક્ટ ઓટો સર્વિસ, તેમાં નેક્સા કંપની છે તેમાં જગ્યા ખાલી છે. પોસ્ટનું નામ છે સેલ્સ એક્ઝિક્યુટિવ, એટલે કે સેલ્સમાં જગ્યા ખાલી છે. તેમાં 10 જગ્યા ખાલી છે. 21 વર્ષથી લઈ અને 30 વર્ષ સુધીની જે લોકોની ઉંમર છે તે લોકો આના માટે લાયક ગણાશે. તેમાં માત્ર સ્નાતક કરેલા જ ઉમેદવારો છે એ આમાં એપ્લાય કરી શકશે. તેમાં સ્પષ્ટતા સાથે એ લોકોએ જણાવેલું છે કે સ્નાતક. હવે તેમાં 10,000થી લઈ અને 15,000 રૂપિયા સુધી તમને પગાર મળશે. પગારની સાથોસાથ તમને ઇન્સેન્ટિવ પણ મળશે, જેને આપણે સાદી ભાષામાં કમિશન કહેતા હોઈએ છીએ, બરાબર. તે પણ તમને મળવાનું પાત્ર થશે. હવે તેમાં જૂનાગઢ અને ગીર સોમનાથ 2 જગ્યાએ છે એ આમાં જગ્યાઓ ખાલી છે. ભરતી મેળાનું એડ્રેસ નોંધી લેશો. હવે સ્નાતકમાં પણ તમે કોઈ પણ સ્નાતકવાળા જઈ શકે છે, BA વાળા, BCom વાળા, BCA, BBA, BSc, ટૂંકમાં કોઈ પણ રીતે તમે કોઈ પણ ફિલ્ડના અંદર ગ્રેજ્યુએટ થયેલા છો તો તમે આના માટે લાયક ગણાશો. ભરતી મેળાનું સ્થળ નોંધી લેશો. જિલ્લા રોજગાર વિનિમય કચેરી B વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, જૂનાગઢ ખાતે તમે ભરતી મેળામાં ઉપસ્થિત થવાનું રહેશે. તારીખ નોંધી લેશો 16/11/2024 શનિવાર. ભરતી મેળાનો સમય છે સવારે 11 વાગે. તો જ વધુને વધુ લોકો સુધી આ વિડીયોને શેર કરો અને કાલે છે એ બહુ મોડું ના કરતા સવારે 11 વાગ્યા પહેલાં પહોંચી જજો. ઇન્ટરવ્યૂ આપી દેજો. આ વિડીયો જોઈ અને કોણ કોણ નોકરી પર લાગે છે તે મને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો. આશા રાખું છું કે આ તમને માહિતી ઉપયોગી નીવડશે. જો તમને પણ આ ચેનલના વિડીયો ગમતા હોય તો તમારા મિત્રો સુધી શેર કરો. હજી સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. ધન્યવાદ.